વડોદરામાં કાયદાના રક્ષક ભાન ભૂલ્યા દારૂના નશામાં પીએસઆઈએ 3 વાહનોને અડફેટે લીધા। આ તસવીરો જુઓ। દારૂનો નશો અને બેફામ રફતાર વર્દીને પણ લજવી દીધી। છાણીના ફર્ટિલાઇઝર પાસે અકસ્માત થયો હતો। નશામાં ચૂર વર્દીમાં પીએસઆઈએ વાહનોને અડફેટે લીધા। અકસ્માત બાદ સ્થાનિકોએ નશાખોર પીએસઆઈને ઝડપી લીધો હતો। નશાખોર પીએસઆઈએ યુવકને લાફો મારીને કહ્યું, થાય તે કરી લે। ચાલવાના અને બોલવાના પણ હોશ ન હતા, છતાં પણ તે ડ્રાઇવિંગ કરતો હતો। ચાલવાના હોશ ન હોવાથી નશાખોરની ટીંગાઠોડી પણ થઈ। લોકોએ પીએસઆઈને કારમાંથી કાઢી ફૂટપાથ પર સુવડાવ્યો। પીએસઆઈની કારમાંથી દારૂની બોટલ પણ મળી। નશાખોર પીએસઆઈએ જીએસટી કમિશનર અને 2 મહિલા પોલીસને પણ ટક્કર મારી હોવાનો આરોપ છે। પોલીસના મતે નશાખોર પીએસઆઈનું નામ યોગેન્દ્રસિંહ એચ પડિયાર છે અને તે નર્મદાના રાજપીપળામાં ટ્રાફિક વિભાગમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે। રજાના દિવસે નશાખોર પીએસઆઈ વતન જતો હતો, તે સમયે તેણે આ અકસ્માત કર્યો। બનાવ અંગે વડોદરા પોલીસે નર્મદા એસપીને જાણ કરી છે। YM પડિયાર YH પડિયાર બરોબર લઈ લે કમ્પ્લીટ ઉડા આ જોઈ લે ગાડીનો લઈ લે બેહી જાવ સાહેબ બેહી જાવ તમારામાં હોશ નહીં બેહી જાવ તમે કોકને ગાડી ઠોકી છે ને બેહી જાવ હવે શાંતિ રાખો ના તો કોને ઠોકી હાલે ચાલુ જ છે તમારી ગાડીની હાલત જો તમે આટલા બીધેલા છો અને કોણ છે સાઈડમાં કરાય નહીં બીધેલા આ નહીં આ કેટલા છે હે કેટલા છે આ હું 3 4 છે 4 વાંગડા બતાવો ને મારતો નહીં બાદ બિહાડા ને બસ કમ્પ્લીટ ઉતારજો આ બધું હું બતાવે ગંગા છે પીધું ફૂલ દારૂ પડે અંદર એ ઉભો ના થાય ના પકડીને રાખજો લે ઓ ભાઈ અડસો નહીં તમે ગાડી મને ઠોકી છે હટજો જોઈ થાણી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ છે ત્યાં પહોંચતા જાણવા મળેલ કે કોઈ પોલીસ કર્મચારી અધિકારી દ્વારા જ એક એક્સિડન્ટનો બનાવ બનેલો છે અને એ છે પીએસઆઈ YH પડિયાર જે હાલ રાજપીપળા ખાતે નર્મદા જિલ્લામાં ફરજ બજાવે છે। વતન તરફ રજામાં જઈ રહેલ હોય એ દરમિયાન અકસ્માતનો બનાવ બનેલો છે અને પ્રાથમિક રીતે જોવા પણ મળેલ છે કે તેણે નશો કરેલો છે। અમદાવાદમાં રફતારના રાક્ષસ બેફામ બન્યા છે। ડ્રાઇવિંગ રોડ પર એક અકસ્માત થયો। અકસ્માતમાં એકનું સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયું છે। ડ્રાઇવિંગ રોડ પર ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ પાસે અકસ્માત થયો। અકસ્માતમાં બેકાબુ કાર પાનના ગલ્લામાં ઘૂસી ગઈ। ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કારે પલટી મારી ગઈ। ડ્રાઈવરે આગળ અન્ય લોકોને અડફેટમાં લીધા હોવાની પણ લોકોમાં ચર્ચા છે। અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે પોલીસ પણ દોડી આવી હતી। તો અમદાવાદના ડ્રાઇવિંગ રોડ પર અકસ્માત થયો હતો। તસવીરોમાં જોઈ શકાય છે આખી ઘટના કેદ થઈ છે। એકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે। કેટલી સ્પીડમાં આવી રહી હતી કાર તે આપ જોઈ શકો છો અને ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો। પેટ્રોલ પંપ ઇન્ડિયન ઓઇલનો જે પેટ્રોલ પંપ છે ડ્રાઇવિંગ રોડ પર ત્યાં આ અકસ્માત થયો। અકસ્માતમાં બેકાબુ કાર પાનના ગલ્લા સુધી ઘૂસી ગઈ હતી। ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી। ડ્રાઈવરે આગળ અન્ય લોકોને પણ અડફેટમાં લીધા હોવાની ચર્ચા છે। અકસ્માતની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી। અમદાવાદ શહેરમાં બેફામ બનેલા નબીરાએ વધુ એક અકસ્માત સર્જ્યો છે, જેમાં એક યુવકે જીવ ગુમાવવાનો વખત આવ્યો છે। બનાવની વાત કરીએ તો માનવ મંદિર પાસે જે 4 રસ્તા આવેલા છે કે જ્યાં વિજય પાન પાર્લર આવેલું છે અને આ જે કાર ચાલક છે તે હેલ્મેટ સર્કલ તરફથી પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો અને અચાનક જ તેણે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવ્યો હતો અને તે આ જે વિજય પાન પાર્લર છે ત્યાં એણે ગાડી ઘુસાડી દીધી હતી, જેમાં એક વ્યક્તિ છે તે અહીં બહાર ઊભો હતો અને તે વ્યક્તિને અડફેટે લીધો હતો, જેમાં તેને સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે, જ્યારે અન્ય 2 વ્યક્તિઓને ઈજા પહોંચી છે। સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને કરવામાં આવી હતી ત્યારે એ ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। જોકે જે પ્રકારે સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે તેમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કાર ચાલક છે તે કેટલી સ્પીડમાં ગાડી હંકાવી રહ્યો હતો અને તેણે કયા સંજોગોની અંદર આ અકસ્માત સર્જ્યો છે। કેમેરામેન નિલેશ સોસા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। આ તરફ અમદાવાદના એસજી હાઈવે પર અકસ્માતની ઘટના બની। પેલેડિયમ મોલ તરફના હિસ્સામાં બ્રિજ પર આ ઘટના બની। અકસ્માતની ઘટના રાત્રે 2 કલાકે બની, જ્યાં કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત થયો। અકસ્માતમાં એક્ટિવા ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો, જ્યારે કાર ચાલક અકસ્માત કરીને ફરાર થઈ ગયો હતો। એસજી હાઈવે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ થઈ છે।
ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ સર્જાયાને આજે 1 વર્ષ પૂરું થયું, પરંતુ અગ્નિકાંડમાં જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા તેઓને હજુ પણ ન્યાય ક્યારે મળશે તેની રાહ છે. અગ્નિકાંડમાં 1 નહીં 2 નહીં પરંતુ 27 વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. અગ્નિકાંડમાં 27 લોકો આગમાં એ રીતે ભડતું થયા હતા કે તેમની લાશની ઓળખ માટે તેમના ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. 1 વર્ષ બાદ પણ પરિવારજનો સહિતના માંગ કરી રહ્યા છે કે અગ્નિકાંડ કેસનો હિયરિંગ ડે ટુ ડે ચાલે છે, પરંતુ કાયદામાં રહેલ છટકબારી કહો કે પછી વિધિના લેખ 15 પૈકી 4 આરોપીઓ આજે જામીન પર મુક્ત ફરી રહ્યા છે. મારી 2 દીકરીઓ અને મારા જમાઈ 3 જણાને મેં ગુમાવ્યા છે અને મારી ઈચ્છા એવી છે કે આરોપીઓને તો સખ્તમાં સખ્ત સજા થવી જોઈએ. એટલા નાના જીવને કેટલા સપના હોય, બધાયના સપના, એના મા બાપના સપના હોય, છોકરાઓના એવા સપના હોય, એ બધાયનો સપના, એનું બધી જિંદગી જાખી, કેટલાનો તો જિંદગી જાખી એમ થઈ ગઈ, પૂરી થઈ ગઈ, એવું બધાયને થઈ ગયું છે અત્યારે. તો ઈ માણસને સજા આપવી જ જોઈએ. એમ એની જિંદગી હવે એવી જ થઈ જવી જોઈએ. જે કેસ ચાલે છે ફાસ્ટ ટ્રેકમાં કેસ ચાલવો જોઈએ અને જેમ બને એનું રિઝલ્ટ વહેલા આવવું જોઈએ અને દોષિત છે એને આજીવન કેદ થવી જોઈએ. એને મોતની સજા નથી દેવી, એને જીવતા જ રાખવા. જ્યાં સુધી જિંદગી હોય ને ત્યાં સુધી જીવે ખરા, પણ એ જેલમાં જીવે, જેથી કરીને એ આનંદ ના કરી શકે. જે અમારા છોકરા જે આનંદ કરવા ગયા હતા એ આનંદ ન કરી શકે. એની જેમ જેટલા આરોપીઓ છે એ આનંદ ના કરી શકે, ન એની મિલકત વાપરી શકે. એની જે મિલકત છે એવા પરિવારને આપી દો કે જેને સખત જરૂર હોય. આ 15 આરોપીઓમાંથી કુલ 4 આરોપીઓ છે એ જામીન મુક્ત થયેલ છે અને 11 આરોપીઓ છે એ આજની તારીખે બિહાઇન્ડ ધી બાર છે. તો હાલની જે ટીઆરપી અગ્નિકાંડની ટ્રાયલ છે, જે વિક્ટીમ તરફથી અમે ડે ટુ ડે ચાલે, બેલ ન મળે અને સ્પીડી ટ્રાયલ થાય અને સ્પીડી વિક્ટીમ પરિવારને ન્યાય મળે, એવી જે અમારી મહેનત ચાલી રહી છે, એમાં આ લોકોનો આરોપીઓ તરફથી કોઈ અસહકાર છે, જેના કારણે જેટલી શક્ય બને એટલી વહેલી ટ્રાયલ ચાલુ થાય, બેલ ન મળે, એવી અમારી વિક્ટીમ પરિવાર તરફથી કોશિશ છે. રાજકોટના મેટોડા જીઆઈડીસીમાં કારખાનામાં મોડી રાત્રે આગ લાગી હતી, જે હવે કાબૂમાં આવી ચૂકી છે. વહેલી સવારે આગ લાગી હતી અને આગ ઉપર ફાયર વિભાગે કાબુ મેળવી લીધો છે. એમરોક નામની પ્લાસ્ટિકની જાળી બનાવતી કંપનીમાં આગનો બનાવ બન્યો હતો. આગ લાગતા મેટોડા અને રાજકોટ ફાયર ટીમની પણ મદદ લેવાઈ. રાજકોટથી 5 ફાયરની ટીમે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. તો 2 અલગ અલગ તસવીરોમાં આપ જોઈ શકો છો. જ્યારે આગ લાગી હતી ત્યારે ધીરે ધીરે તે વિકરાળ બનતી ગઈ હતી, જેથી રાજકોટથી ફાયરની 5 ટીમો અહીંયા બોલાવવામાં આવી હતી. મેટોડા જીઆઈડીસીમાં કારખાનામાં લાગેલી આગ ભારે જહેમત બાદ કાબૂમાં આવી હતી. આગના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર. અંતે આવી ગયું રૂમઝૂમ કરતું ચોમાસું. કેરળમાં ચોમાસાની પધરામણી. ગુજરાતમાં ક્યારથી બેસશે ચોમાસું? જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે ચોમાસું અંતે ભારતમાં પધારી ચૂક્યું છે. દેશમાં ચોમાસાની એન્ટ્રીની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. વાવાઝોડાની સંતાકુકડી વચ્ચે ચોમાસાએ રેકોર્ડ સર્જ્યો છે. જોરદાર અંદાજમાં કેરળમાં પધાર્યું ચોમાસું. 8 દિવસ પહેલા ચોમાસાની પધરામણી થઈ ગઈ છે. છેલ્લા 16 વર્ષમાં સૌથી વહેલું પહોંચેલું ચોમાસું કેરળ પહોંચ્યું છે. છેલ્લે 2009માં 23 મેએ પહોંચ્યું હતું ચોમાસું. કેરળ બાદ 15 દિવસમાં ગુજરાત પહોંચતું હોય છે ચોમાસું. સામાન્ય કરતાં અઠવાડિયું વહેલું પહોંચ્યું ચોમાસું. અગાઉ 2001 અને 2009માં 23 મેએ ચોમાસું બેઠું હતું. સામાન્ય રીતે 1 જૂન આસપાસ ચોમાસું બેસતું હોય છે. સૌથી વહેલું ચોમાસું 1918માં 11 મેએ બેસી ગયું હતું. સૌથી મોડું ચોમાસું 2016માં 9 જૂને બેઠું હતું. એટલે કે ફરી એક વખત સચોટ રહ્યું હવામાન વિભાગનું અનુમાન. ત્યારે હવે ગુજરાતના ખેડૂતો ચોમાસા માટે તૈયાર થઈ જાઓ. આવી રહ્યું છે રીમઝીમ ચોમાસું. ગોવા નજીક પહોંચી ગયું છે નૈઋત્યનું ચોમાસું. એક જ દિવસમાં ચોમાસાએ મોટી છલાંગ મારી છે. કેરળ, કર્ણાટક, તમિલનાડુમાં ચોમાસું બેઠું છે. મિઝોરમમાં પણ ચોમાસાનું આગમન થઈ ગયું છે. મહારાષ્ટ્રમાં ચોમાસું બેસવા માટે અનુકૂળ સ્થિતિ છે. 2-3 દિવસમાં મહારાષ્ટ્ર પહોંચી શકે છે ચોમાસું. મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે 16 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું બેસશે.